नमो अरिहन्ताणां नमो सिद्धाणां नमो आयर्याणां नमो उवज्जायाणां नमो लोये सवशाहुणां ईशो पंचनमोकारो सर्वपावपणाशनो मंगलानं च सर्वेसिं परमं हवै मङ्गलम् नमो जिणाणं जीयभयाणं जैनं जयति शासनम् હું છું આત્મા પરમાત્મા હું છું આનંદનું ધામ હું છું આત્મા देह मारो हूँ पण अविनाशी आरूपी हूँ छू पर मारो जन्म નથી સહજાનંદી શુદ્ધ સ્વરૂપી રો આત્મા હું છું પર હું છું આનંદનો હું છું આત્મા બોલો હે માનવ જીવડા સમજી લેને કાયા નથી રેવાની પાતું તારું બાંધી લેને જરૂર પડશે ખાવાની સંસારમાં સાધુ બની રે
ફરજ પાડજે હસવાની માત પિતાની સેવા કરજે તો કશે આશીષ લેવાની હે ગુરુ શરણમાં વંદન કરજે કંઠી ગુરુજીની પેરવાની પેરવાની 60 વરસનો ત્યાગી બનજે નહીતર ફજેતી થાવાની ઉપરવાળાની સીઠી ફાટશે જરૂર પડશે જવાની જરૂર પડશે સગા સંબંધી ભેરા મળીને સમસી પાણી પાવાના સમસી પાણી ના સાર જણાવું પાડશે તને સમસાણે લઈ જવાના સાર જણા સારયાટા ફરશે પછી એ તો બારી દેવાના બારી દે ફૂલ લઈને હાલતા થાશે રાખ તારી ઉડી જવાની સવા મહિને વરસી વારસે હોગ તારો એ તો ભાંગવાના ત્રણ વરસે શ્રાદ્ધ જ કરશે કાગળને વાયસ નાખવાના પ્રાણ સખી સે યારે દુનિયા ઘડીકમાં ભૂલી જવાની પ્રાણ સખી એ માનવ જીવડા તારે જરૂર છે સમજી જવાની માનવ
સમજી જાવ માનવ જીવડા સમજી લેને કાયા નથી રેવાની સમજી લેને કાયા નથી રેવાની. બોલો ગુરુદેવની જય. દેવાનું પ્રિયો, જૈન રામાયણ જેમ આપણે કહેવાય છે, જમીન સારી હોય, ખાતર સારું હોય, પણ પાણી ખારું હોય. શું ખારું હોય? તો ફૂલ ક્યારેય ખીલતા નથી. ગમે એટલું તમે સારું કર્યું હોય. ભાવ સારા હોય, ઘણી વખત તમારા ભાવ સારા હોય અને કર્મ પણ સારા હોય. કોઈ પૂર્વમાં તમે એવી કમાણી કરીને આવ્યા હો તો તમારા કર્મ પણ સારા હોય, પણ વાણી ખરાબ હોય. શું ખરાબ હોય? વાણી એટલે વચન. તો સંબંધ ક્યારેય ટકતા નથી. એકને એક ઘરમાં રહેવા છતાં, એકને એક શેરીમાં રહેવા છતાં, એકને એક પાડોશમાં રહેવા છતાં કેમ સંબંધો બગડે છે? કે શું ખરાબ છે? વાણી. જો માણસની વાણી સારી હોય તો બગડેલા સંબંધો પણ શું થાય? સુધરી જાય. અને જો વાણી નરસી હોય તો સારા સંબંધો પણ બગડી જાય. આ જીભના બે કામ છે, બોલવું અને બગાડવું. એના કેટલા કામ છે? એક તો બોલે અને પાછું શું કરે? અને બીજું શું છે? વખોડવું અને વખાણવું. કાંઈ શું કરશે? વખાણ કરશે કોઈના, અને કાં શું કરશે? એને વખોડશે કે તમારા શાકમાં તો કંઈ ભલીવાર નથી, તમને રસોઈ તો બિલકુલ આવડતી, તમારી માએ તમને કંઈ શીખડાવ્યું છે કે એમને મોકલા છે? કાં વખોડે અને કાં શું કરે? વખાણ કરે ને. સારું હોય તો શું કરે? એટલે આ જીભના બે કામ છે. એ છે હાડકા વગરની. કેવી છે? જીભની અંદર હાડકું હોય પણ છતાં બીજાના હાડકા ખોખરા કરી નાખે. આ નાનકડી જીભ છે એ હાડકા શું કરી નાખે? બોલીને બગાડે અને દુશ્મનાવટ થાય એટલે હાડકા કેવા કરી નાખે? ખોખરા. તો અહીંયા રામાયણ આપણને સમજાવે છે જીવન જીવવાની કળા. શેની કળા? જીવન જીવવાની કળા. કે જો તમે આ નાનકડા જીવનમાં એનો લાભ નહીં ઉઠાવો તો કોને ખબર ભાઈ પાછો તમને મનુષ્યનો ભવ મળે કે ન મળે? અચ્છા, મળે તો સારી જાતિમાં, સારા કુળમાં, સજ્જનતાના ઘરમાં મળે કે ન મળે કોઈ ગેરંટી નથી. એટલે અત્યારે જે તમને સારો જન્મ મળ્યો છે, શું મળ્યો છે? સારો જન્મ, સારા ઘરમાં, સારા કુળમાં, તો અત્યારે તમે વાણીનો દુરુપયોગ ન કરો, પણ વાણીનો શું કરો? સદુપયોગ. તો આપણને આ જૈન રામાયણ આ સરસ મજાની વાતો આપણા સુધી પહોંચાડે છે. પાવન પુરુષોત્તમ ભગવાન રામ કી કથા સુનાતે હૈ. હવે બોલો, પાવન ન રામ કી
હું બોલું પછી તમારે ઝીલવાનું. કથા સુનાતે હૈ, કથા રામ ગુણ ગૌરવ ગાતે હૈ. બોલો પાવન પુરુષોત્તમ વાન રામ કી. આ મરુત રાજા એ પોતાની કનકપ્રભા નામની કન્યા દશાનન એટલે કે રાવણની સાથે એના લગ્ન કરાયેલા. આ સંસાર જીવન છે. સંસાર જીવનમાં કાં તમે ત્યાગી બનો અને કાં મર્યાદામાં આવો. શેમાં આવો? આ ભગવાને ગૃહસ્થાશ્રમ 4 આશ્રમ બતાવ્યા ને. કેટલા આશ્રમ બતાવ્યા? 4. એક વનપ્રસ્થાશ્રમ. કયો આશ્રમ? કે ભાઈ 51 વર્ષની ઉંમર થાય એટલે આપણે શું કહીએ 51, કે ભાઈ 51મું વર્ષ બેઠું એટલે ધીમે ધીમે સંસારમાંથી બહાર નીકળતા છે. પછી ભગરી બહેની જેમ માથા ન મારે. હવે અડવે અડવે જે હાલતું હાલતા. છોકરાઓ કે ભાઈ અમારે સિનેમા જોવા જવું તો આપણે હરિના નામનું ભજન કરવાનું. પછી ડખો નહીં કરવાનો કે ભાઈ હું તમને કંઈ છે નહીં, રૂપિયા કેમ આવે? ભાઈ એને કમાણા છે, તમારા બાપનું શું ગયું? હવે 51 થાય એટલે હળવે હળવે સંસારમાંથી શું કરવાનું? સરકતા જવાનું. કારણ કે હવે તમારો સમય શું થઈ ગયો? પૂરો. હવે એનો જમાનો આવ્યો. પછી આપણે આપણું નાડું પકડી જ રાખીએ તો પછી દીકરા દીકરી કહેશે યુ કેન ગો, આઈ એમ હિયર. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, અમે બે અહીંયા રહેવું, તમે તમારે રવાના થાવ. એના કરતાં હાયરે રહ્યો તો સુખ દુઃખમાં. એટલે વનપ્રસ્થાશ્રમ. પછી બીજો કોઈને આવડે છે? એક ગૃહસ્થાશ્રમ. આજે સંસારમાં એકબીજાના લગ્ન, એકબીજાના શીલવ્રતની મર્યાદા. જો આપણે હમીરભાઈ, શું નામ એમના, માજી રોજ આવે છે ને સવારે, કેવા બેન? પલી મલ્લીબેન. એને જો આપણે 2015માં આવ્યા ત્યારે હાથ જોડ કરેલા કે આજીવન શીલ વ્રત, બ્રહ્મચર્ય, આ વ્રત એને અંગીકાર કરેલું. તો એવી રીતે આ સંસાર જે છે એટલે શું થાય કે એક મર્યાદાનું બંધન આવી જાય. આ પતિ પત્ની એટલે દાંપત્ય જીવન કહેવાય. તો દાંપત્ય જીવન ક્યારે ખીલે? કે એકબીજાની વચ્ચે સમજ હોય. શું હોવી જોઈએ? કારણ કે આ તો ભાઈ એક ક્યાં માટલાનું પાણી પીધું હોય અને બીજા ક્યાં માટલાના પાણીવાળાને ઉપાડી આવ્યા હો. કાંઈ એક જ માટલાનું હોય એવું થોડું છે? નદી અલગ, માટલું અલગ, પાણી અલગ. તો હવે જે આવ્યા છે એને નભાવો, એને નભાવો તો દાંપત્ય જીવનનો નિખાર આવે. બાકી જપા જપીને બગડાટી બોલાવો તો શું થાય? અશાંતિ, અશાંતિ, અશાંતિ. આપણે કહીએ ને, કહેવત છે ને, પતિ તે પરમેશ્વર અને પત્ની તે ધર્મ પત્ની. એને કહેવાય ગૃહસ્થાશ્રમ. કબીર, તમે નામ સાંભળેલું જ છે કબીરજીનું. બહુ એ સમયના કવિ હતા અને બહુ દોહરાઓ બનાવતા. બપોરના 12 વાગ્યા છે, આફ્ટરનૂન, સૂર્ય મધ્યાને તપે છે. 12 વાગે તો સૂર્ય બરોબર માથે તપતો હોય. અને અચાનક 28 વર્ષનો એક યુવાન કબીરજી પાસે આવ્યો
કબીરજી ત્યારે એમનું વાંચન કરતા હતા, હાથમાં પોથી હતી. આવીને એમને વંદન કર્યા. શું કર્યા? વંદન કર્યા. અને સામે બેસી ગયો. કબીરજીને એ પૂછે છે કે મારે એક પ્રશ્ન છે. શું પૂછ્યું એને? કે મારે એક પ્રશ્ન છે. કબીરજી કે ભાઈ અહીં તો જે આવે જેને પૂછવું હોય છૂટ છે. દરવાજામાંથી જરા આગળ બેસો, બેનો થોડાક આમ આગળ આવી જાવ જમણા હાથે, એટલે પાછળથી કોઈ આવે ને તો એમને જગ્યા મળે, દરવાજામાં નહીં. હા બસ, થોડા થોડા દબાવો, આમ જમણી બાજુ દબાવો. હવે કબીરજી ને એને પ્રશ્ન પૂછ્યો કે સંસારમાં રહેવા છતાં, શેમાં રહેવા છતાં? સંસારમાં રહેવા છતાં તમે ભક્તિમાં આટલો સમય ક્યાંથી કાઢો છો? ઘણીવાર માણસને આશ્ચર્ય થાય કે ભાઈ આ 24 કલાક ગમે એ કાળ હોય, ગમે એ સમય હોય, ગમે એવો સુવર્ણ યોગ હોય, પણ દિવસની કલાક કેટલી? જ્યારે પૂછો ત્યારે કેટલી? 24 કે 25? 24. ક્યારેય 23 પણ નહીં અને ક્યારેય 25 નહીં, હંમેશા કેટલી કલાક? 24. 24. કબીરજીએ પોતાનું પુસ્તક વાંચવાનું ચાલુ રાખ્યું અને વચ્ચે એક અવાજ કર્યો. પહેલાના સમયમાં શું હતું કે ભાઈ પતિ કે પત્ની એકબીજાના નામ નો ટાલે. એક યુગ હતો, એક સમય હોય, સમયનું પરિવર્તન. અત્યારે તો એમ કે સલોની, એટલે ઓલી એમ કે હું બોકાહા નાખો છો, પણ સંભળાય છે મને, ધીરે બોલો, અહીં બાજુમાં છું હું. પણ ત્યારે સમય આખો એક મર્યાદાનો સમય. એટલે પેલો યુવાન બેઠો છે 28 વર્ષનો. કબીરજી બોલ્યા કે સાંભળો છો? એમના પત્નીને એને અવાજ કર્યો, જે ઝૂંપડીમાં રસોઈ બનાવતા હતા, ગંગા નદીના કિનારે કબીરજી કુટીરમાં હતા. સાંભળો છો? એટલે પત્નીએ જવાબ આપ્યો કે જી. એમને શું કીધું? તમારી ભાષા હોય ને એના ઉપરથી તમે ક્યાં કુળના છો, ખાનદાન છો, સજન છો, શાલીન છો, એ ખબર પડી જાય. એક હા બોલો ને એક જી બોલો ને, એમાં હાથી ઘોડાનો ફેર. હવે તો લગભગ કોઈ જસાપરમાં દરબાર નથી ને મારા ખ્યાલ છે કોઈ? પેલા એક ઘર હતું, આપણે હતું ને, આપણે ભુરા મહારાજની સામે. પણ તમે દરબારના ઘરમાં જાઓ ને તો જેનું નામ હોય એને શું કહે? ભાવના બા, પુનિતા બા, મનીષા બા. મનીષા બેન ન કહે, એ દીકરી નાની હોય તો શું કહે? બા. એટલે આપણને ખબર પડી જાય કે આ ક્ષત્રિયનું ઘર છે. જો આ ભાષા. પછી એમનું જે રસોડું હોય, જ્યાં પેઢલી હોય, એના ઉપર જે અંદર, ત્યાં કોઈ પુરુષ જઈ ન શકે. આ એની મર્યાદા, આ એનો એક શિરસ્તો. અમે પણ ત્યાં ભોજન પાણી માટે ગોચરી જતા હોય, પછી પરિચય ન હોય એટલે અમને પહેલાં એમના પુરુષો ના પાડે, પછી બહેનોને ખબર હોય એટલે કે નહીં આ તો જૈન સંતો છે, એને અંદર સુધી આવવા દો. કારણ કે અમારે ચૂલા ઉપર રોટલો થતો હોય, હાથમાં ડુંગળી હોય, લસણનો ગાંઠિયો હોય, અથવા તો બટાકા સુધારતા હો, તો એ ઘરેથી ભોજન લઈ શકાય નહીં. કારણ કે બધી વસ્તુ કાચી છે, એની હિંસા થતી હોય તો બીજાને દુઃખ દઈ અને આમાં જૈન સાધુને સુખી ન થવાય. એટલે એને અંદર સુધી જવું પડે. પણ એ લોકોની એક મર્યાદા હોય, મર્યાદા એની. જો તમે ભાષા, તમારી આજુબાજુમાં કોઈ દરબાર રહેતા હોય તો આખી એની ભાષા અલગ હોય. એમ તમે જી બોલો અને હ બોલો
એમાં પણ હાથી ઘોડાનો ફેર. સામેવાળા આપણને ઓળખી જાય કે આ કઈ જ્ઞાતિના છે, કઈ ટાઈપના લોકો છે. એટલે એમના પત્ની કહે છે કે જી. બપોરના કેટલા વાગ્યા છે? 12 વાગ્યા છે. સૂર્ય ક્યાં તપે છે? મધ્યાહન. તો કબીરજીને થયું કે પત્નીએ અવાજ સાંભળ્યો છે, એટલે તરત એમને કીધું કે એક દીવો પેટાવીને લાવો. શું લાવો? દીવડો. દીવડો હોય ને આપણે વાટવાળો, કે ભાઈ એને જરા દીવાસળીથી પેટાવી અને અહીંયા લાવો. એટલે પત્નીએ કીધું જી. અને ઘરમાં દીવો શોધી તેલ પૂરીને પેટાવી અને લાવ્યા. હવે પેલો યુવાન 28 વર્ષનો યુવાન, જેનો પ્રશ્ન હતો કબીરજીને કે સંસારમાં રહેવા છતાં તમે આટલી ભક્તિનો ટાઈમ ક્યાંથી કાઢો છો? પત્ની આવી, દીવો મૂકી ગઈ, પણ એક ચર્ચા કરી નથી. 5 મિનિટ થઈ, 7 મિનિટ થઈ, 10 મિનિટ થઈ. પેલા યુવાનને એમ કે કબીરજી ને આંખે કંઈક જરાક ઝાંખપ હોય છે, આંખે ઓછું દેખાતું હોય છે, એટલે એને ધોળે દિવસે શું મંગાવ્યો? આ દીવો. એટલે કદાચિત દીવાના પ્રકાશમાં જોઈ અને આ ચોપડીમાંથી મને જવાબ આપવાના હશે. હંમેશા માણસનું મન બળવાખોર છે. બળવા, જેમ કોઈ બળવો કરે ને, એમ આપણે હંમેશા અભિપ્રાય છે ને આપણા મનથી જ બાંધી લે. આપણા મનથી. હું કે તમને કીધું હોય કે આ બેનથી ધ્યાન રાખજો, એનો હાથ હારો નથી, ગમે ત્યાં હાથ ફેરો કરે, તમે જોયા ન હોય, ઓળખતા, પણ જેવા એ તમારા ઘરમાં આવે એટલે તમારી નજર એની વાહ જ ફરવા લાગે. કારણ કે આ શું છે? આપણે બીજાનું કીધેલો અભિપ્રાય તરત બાંધી લે. તમે જોયા નથી, ઓળખતા નથી, કોઈ ઘટના ઘટી નથી. આ મન બળવાખોર છે. કારણ કે શુભ ભાવ નથી ને. તમારામાં શુભ ભાવ હોય ને તો તમારા ઘરમાં ચોર આવ્યો હોય ને એના ભાવનું પરિવર્તન થઈ જાય. એને એમ થાય મારે અહીંથી ચોરી નથી કરવી. આપણા ભાવ મળીને હોય. આજે ઘણી વાર આપણે કહીએ ને કે આપણી અસર કેમ નથી થતી? છોકરાને આટલું ખીજાય છે, આટલો ડારો દે છે, આટલી રાયડું નાખી છે, તોય હારા સાંભળતા નથી, સુધરતા. પણ ક્યાંથી સુધરે? જે કામ પ્રેમથી થાય ને એ કામ ડરાવાથી ન થાય. પણ આપણે પૂર્વના સંસ્કાર લઈને આવ્યા છીએ. કારણ કે પૂર્વમાં બધા સકરબાગમાં જતા, એટલે વાઘ ને ચીતા સામે ભૂરાયા થતા, એ જ જોયું છે. તો હવે એ સંસ્કાર આવે ક્યાંથી? પણ જ્ઞાની કહે છે ભાઈ સંસ્કાર કેળવવા પડે. શું કરવું પડે? એને કેળવવા પડે. કારણ જીવન જીવો મજાનું, હસતા ગુલાબ જેવું, કંટક ભલે હજારો, ખીલતા ગુલાબ જેવું, જીવન જીવો મજાનું. એવું જીવન જીવો. ગુલાબનું ફૂલ તમે જોયું હોય, એના ઝાડમાં આજુબાજુ બધે શું હોય? કાંટા. શું હોય? અને એની વચ્ચે શું ખીલે? ફૂલ. એક પછી એક પાંખડી પાંદડી આમ ખુલતી જાય.
અને રોડ ઉપરથી નીકળો અને કોઈ ગુલાબનું ઝાડ હોય તો જોવું ગમે કે ન ગમે? જોવું ગમે ને. હારે નાકમાં શું આવે? એની સુગંધ આવે, મગમગાઈ. હવે એની આજુબાજુ શું છે? કાંટા છે. કદાચ કોઈ તમે એને ચૂંટવા જાઓ અને ધ્યાન ન રાખો તો શું વાગે? કાંટો વાગે. ન વાગે એવું નહીં. એમ જ્ઞાની કહે છે આ સંસાર પણ ગુલાબના ફૂલ જેવું ઝાડ છે. જો સમજીને ચાલો તો ખીલે પણ ખલા, જોવું પણ ગમે અને નાકમાં સૂંઘવું પણ. અને રેતા ન આવડે તો શું વાગે? કાંટા વાગે એટલે શું નીકળે ભાઈ? ટીસિયા ફૂટે ને. એમ કબીરજી બેઠા છે, 10 મિનિટ થઈ ગઈ. પેલા યુવાને એનામાં ધીરજ ન રહી એટલે એને કબીરજીને પૂછ્યું કે પ્રભુ, મેં તમને ક્યારના પ્રશ્ન પૂછ્યા છે અને મેં એવું દુનિયામાં સાંભળ્યું છે કે તમે હાજર જવાબી છો. કોઈ પણ પ્રશ્ન પૂછે એટલે તરત તમે શું આપો? તો આ 10 મિનિટ થઈ ગઈ, હજી મારા પ્રશ્નનો જવાબ નથી. તો શું તમને આંખે બરોબર દેખાતું નથી? આ ચોપડીમાં વંચાતું નથી? કબીરજીએ કીધું, ભઈલા, તારા પ્રશ્નનો જવાબ તો 10 મિનિટ પહેલા મેં તને આપી દીધો. તો કે મેં તો કઈ સાંભળ્યું નહીં. ત્યારે કબીરજી જવાબ આપે છે કે તારી સામે 10 મિનિટ પહેલા મારા ધર્મ સંગીની ધર્મપત્ની અર્ધાંગના એને મેં બોલાવ્યા. શું કર્યું? એને બોલાવ્યા. એ આવ્યા, એને આજ્ઞા કરી કે શું પ્રગટાવીને આપી જાવ? દીવડો. અને એ તેલ પૂરી અને શું તારી સામે મૂકી ગયા? દીવડો. પણ એક સામે આર્ગ્યુમેન્ટ કે દલીલ કરી નથી. કરી એને કઈ? કબીરજી ઉપસંહાર કરે છે કે દાંપત્ય જીવન ગૃહસ્થાશ્રમ ક્યારે દીપે કે એકબીજાના વિચારોનો સમન્વય. સારા સંતાનો ક્યારે થાય? જ્યારે માતા પિતાના વિચારોનો સમન્વય હોય. મહાપુરુષોના જન્મ ક્યારે થાય? જ્યારે એકબીજા વચ્ચે મર્યાદા હોય. શું હોય? ત્યારે એ સંતાનો એવા પાકે. કબીરજી કે ભાઈ, યુવાનને કહે છે કે આ સમન્વય છે ને, તો અમારો લપછપમાં સમય જતો જ નથી, માથાકૂટમાં સમય જતો નથી. બસ કામથી કામ. એટલે જેટલી ભક્તિ કરવી એટલો શું મળે? સમય મળે. અને અત્યારે જુઓ, બપોરના 12 વાગ્યા હોય, ઘરવાળાને કયો દીવો પ્રગટાવી આવો. હું કહે કે હું ડામચીઓ હળગાવો? આ ધોળા દિવસે દીવા હળગાવા? તમારામાં બુદ્ધિ છે કે આમાં મેળ ખાય? પછી ઓલા કે તારી માએ તારામાં બુદ્ધિ નથી નાખી. તો ઓલા કહે કે તારી માએ તારામાં અક્કલનો છાંટો. પછી તો ધબધબાટી આ ડીજે આવ્યા ને, જે આ બધા વગાડે ને ડીજે, આ ડીજે આમાંથી જ આવ્યા છે. સમજ્યા? કોઈ કહે ને કે આ ડીજેની શોધ ક્યાંથી કરી? આમાંથી આવ્યા. આ ઘરની ધબધબાટી હતી, એ લોકોએ આ બધું ફોનમાં મૂકી દીધું, વગાડી રાખો. એટલે કે આજુબાજુનું કઈ સંભળાય પણ એકબીજાના વિચારોનો શું હોવો જોઈએ? સમન્વય. એને કહેવાય ગૃહસ્થાશ્રમ, વનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ. પછી માણસને સંસારમાંથી વૈરાગ્ય આવી જાય.
કે ભાઈ ઘણું કર્યું, આમને આમ મારું અમૂલ્ય જીવન પૂરું થઈ જશે, આના કરતાં તો હવે મારે સંસાર છોડી દેવો, એવો વિચાર આવ્યો. એમ અહીંયા રાવણ મથુરા નગરી પહોંચ્યા. વિજય યાત્રા ચાલુ છે, એક પછી એક રાજા ઉપર વિજય મેળવવા માટે. અને મથુરાના રાજા હરિવાહન, એ હરિવાહન રાજા, એમનો દીકરો મધુ યુવરાજ, એમની સાથે ભેટણું લઈને આવ્યા. આ જો ડાયો માણસ, એને જોયું કે ભાઈ આ તો રાવણ કોઈ સામાન્ય પુરુષ નથી, સામાન્ય રાજા નથી, અને જરાક માખી છીકાશે તો યુદ્ધ થાય, એટલે આ રાજાઓને રાજી કરવા કંઈક ગિફ્ટ, આપણી ભાષામાં ભેટણા લઈને જાય એટલે રાજા ખુશ થઈ જાય. બસ તમે તમારું રાજ કરો, ખાલી આજ્ઞા અમારી પાડજો, બાકી જેમ તમારે રહેવું એમ રહ્યો. કેટલાક આવા ડાયા માણસો હતા. આપણા સર ભગવતસિંહજી એટલે ભગા બાપુ, ગોંડલના નરેશ, અંગ્રેજો આવે તો એને એવી રીતે રાખે, એકાદો પ્રસંગ ઉજવી દે એટલે પેલા જે કંઈ સહી કરાવવી હોય ને કે આ રસ્તો આમ બનાવવાનો છે, અહીંયા પાણીનો ટાંકો બનાવવાનો છે, અહીંયા આ બનાવવાનું, એ ઓલા મસ્તીમાં હોય ને એટલી વારમાં કહે કે જરા કંઈ સહી કરી દો, એમ કામ કઢાવી. આ રાજનેતા જેને થવું હોય ને આવડવું જોઈએ. હવે હેડા કાઢતા ન આવડે ને ગામના મુખી થતા હોય, પછી ગામમાં માખીઓ થાય ને શું થઈ ગયું છે, કારણ કે જેટલા વર્ષ રહ્યો એ ખૂણે ખૂણે બધા હેડા કાઢીને જ ગયા હોય. અને ગામ વાળા કઈ ઓછા ના હોય, એને એમ હોય મારા માસીનો દીકરો છે ને મામાનો દીકરો છે ને ફઈનો દીકરો છે ને મારા જમાઈનો હાડુભાઈ થાય. પણ તારા જમાઈનો હાડુભાઈ એમાં તારા ગામને હું ગમે ને ડૂબાડસ? હે, આ કઈ તમે ઓછા ન હો. આ એમને માં મૂર્તિયા ન આવતા હોય. આપણે યાદ કરીને રાજેશ ભાદરકા, હે, કે રોજ 2-4 લેટર લખ્યા જ રાખે કે ભાઈ અહીં સ્ટેશન કરવું છે ને અહીં બ્રિજ બનાવવો છે ને અહીં ફલાણું કરવું છે. અને ઓફિસમાં જાય તો ઓફિસરો ઊભા થઈ જાય કે ભાઈ આ જહાપરના સરપંચ આવ્યા છે. આવી નામના હોવી જોઈએ. હવે આ તો કંઈ કક્કાનો કોઈ આવડે નહીં. અને આપણે શું જ્ઞાતિવાદ કે મારા મહિલો છે, મારી શેરીવાળો છે, મારી ગલીવાળો છે. પછી બેનો કે ગટરમાંથી પાણી ઉભરાય, પણ પાણી જ ઉભરાય. તમારામાં નૈતિકતા હોવી જોઈએ, એવી નિષ્ઠા, એવી નૈતિકતા અને એવા માણસો હોવા જોઈએ કે જે માણસો સમાજનું, દુનિયાનું, ગામનું, રાજ્યનું ભલું કરે. એ કોણ છે એ ભૂલી જા, કઈ જ્ઞાતિના છે, શું છે એ બધું યાદ ન રાખો, પણ સારું કરી શકે એમ હોય. શું કરી શકે? તો આખા ગામનો નહીં, આખા દેશનો ઉદ્ધાર થઈ જાય. આ ભારત આટલા વર્ષથી આ પાછળ કેમ છે ભાઈ? કારણ કે જેણે જોયું કે આપણે હું તો છેલ્લે આપણને જ નડે. આજે ગટર ઉભરાય તો મચ્છર ક્યાં થવાના? એ આપણા ઘરના આંગણે જ થાય. આપણામાં જ નૈતિકતાનો અભાવ હોય છે. એટલે આપણે સાચી વસ્તુને જાણી શકતા નથી. આ હરિવાહન રાજાએ જાણ્યું કે નહીં, રાવણ છે એ યોગ્ય વ્યક્તિ છે, કે ભાઈ આપણું પાલન કરશે, આપણા રાજ્યને શિર છત્ર આપશે. એટલે નજરાણું ધૈર્યું અને રાવણ ખુશ થઈ ગયો. એમ સર ભગવતસિંહજી બહુ ડાયો રાજ કરતા. એક દિવસ છુપા વેશમાં, સાવ એક નાગરિક હોય ને, સામાન્ય સિવિલ કોડ, સિવિલ ડ્રેસ, જેમ આપણે પોલીસો સિવિલ ડ્રેસમાં આવે, સાદા ડ્રેસમાં, એમ પાનેલીના રસ્તે નીકળ્યા ગોંડલથી. અને એક બેન રસ્તા ઉપરથી છાણના પોદરા ભેગા કરીને ખૂંદલામાં નાખેલા, અને સુંડલો ઉપાડે પણ ઉપડે નહીં, વજનદાર. એટલી વારમાં સર ભગવતસિંહજી, ગોંડલના મહારાજા, સાદા ડ્રેસમાં ત્યાંથી
પસાર થયા એ બેને એમ કીધું કે એ ભાઈ, કારણ કે પુરુષો હોય એટલે નીલાજ કાઢતા હોય, સમય હતો કે ભાઈ જરાક આ મારો હુંડલો ચડાવો, આ મારાથી ઉપડતો નથી, છાણ બહુ થઈ ગયું ને 2 હુંડલા હતા નહીં, નહીતર તો અડધું અડધું કરે. આપણે ઘણા બહેનોને જાઓ તો 2 કાંખમાં 2 છોકરાને લઈને જતા હોય ને, વજન ઓછું હોય તો. પણ હવે અહીંયા હુંડલા ક્યાંથી કાઢવા? એટલે સર ભગવતસિંહજી મહારાજા એ નીચેથી સુંડલો ઉપાડ્યો અને બેનના માથા ઉપર મૂક્યો, અને બેન પછી ચાલતા થયા. કારણ કે એને છાણા છાપવા હતા, એનાથી એનું ગુજરાન ચાલે કે આ છાણ બધું રસ્તા ઉપરથી ભેગું કરે, છાણા છાપે અને પછી છાણા વેચે. પણ ડાયો માણસ કેને કહેવાય? ડાયો રાજકર્તા કોને કહેવાય? ગામનો, નગરનો, જિલ્લાનો, રાજ્યનો હિતેક્ષુ કોણ કહેવાય? એ જો આમાંથી આપણને જાણવા મળે. સર ભગવતસિંહ પાછા રાજમહેલમાં પહોંચ્યા ગોંડલ, અને ગોંડલ નરેશ વિચાર કરે છે કે આવા તો મારા કેટલાય ગામ છે, ધોરાજી શું, પાનેલી શું, ઉપલેટા શું, પછી અંદરના બધા ગામો. તો આ ગરીબ બહેનો આવી રીતે છાણ ભેગું કરે અને એના છાણા થાપે, એ છાણા વેચે. પણ હવે જો અધવચ્ચે અધમાર્ગે કોઈ એને મળે નહીં તો એ બિચારા ક્યારે ઘરે પહોંચે? ગરમી થઈ જાય, કુટુંબ પરિવાર માટે રોટલા ઘડવા હોય તો ક્યારે રસોઈ બનાવે? નાના નાના બાળકો ભૂખ્યા મરે. એને તરત મંત્રીમંડળની મિટિંગ બોલાય. જેમ આપણે ભારતના બંધારણમાં છે કે જે સરપંચ બને એ ગ્રામ સભા ભરે, ગ્રામ સભા. એટલે આખા ગામના ભાઈઓ બહેનો ભેગા થાય અને જે કંઈ ફરિયાદ હોય, તકલીફ હોય રજૂ કરે, અને ગ્રામ સભામાં જે નક્કી થાય કે ભાઈ આ જગ્યામાં કોઈએ દબાણ કરવું નહીં, આ દોરી જે આપણી બાંધી છે એનાથી આગળ વધવું નહીં, પછી એને કોઈ કલેક્ટર પણ ફેરવી ન હવે. એટલી સત્તા ગામના લોકો પાસે છે, એટલી સત્તા. હવે ખબર જ ન હોય તો હું સત્તા ભોગવે. એમાં એમને મંત્રીમંડળને કીધું કે શું રસ્તો? તો કે કામ કરો, આપણે જેટલા ગામો છે ગોંડલ સ્ટેટના, એમાં 1 કિલોમીટરે આપણે અમસ્તાઈ રોડ ઉપર જવું હોય તો પથ્થર મૂકવા પડે કે ભાઈ 1 ગાવ બાકી છે, 2 ગાવ. તો એવા પથ્થર મૂકો કે 2 પથ્થર ઊભા અને 1 પથ્થર આડો, અને એ પથ્થરમાં માઇલસ્ટોન લગાવ કે ભાઈ આ ધોરાજીથી જાશો એટલે ગુંદાળા આવશે, મંડલિક પર આવશે, પછી ઉપલેટા. એટલે એ પણ થઈ જાય. અને જે બેનને આ સુંડલો મૂકવો હોય એ ઓટા ઉપર મૂકે ને પછી જરાક શરીરથી નીચે નમી અને હુંડલો ઉપાડ્યો. અને આજની તારીખમાં પણ તમે જ્યારે ઈ ગામોમાં જાઓ ને, એટલે હજી જૂના ઓટલા છે, હજી જૂના છે. આપણે પણ જો અહીં તાલુકા પંચાયતની ઓફિસ હતી ગામના દરવાજામાં, અહીંથી જાય એટલે જમણા હાથે હતી ને, લાખા પટેલના ઘરની સામે, ને આ બાજુ શિવા પટેલની બાજુમાં, અને સામે લીમડાવાળો ઓટો છે. એ ઓટો શું કોઈ કૂપન કઢાવવા આવે, સરપંચને મળવા આવે, મંત્રીને મળવા. તો ભાઈ ઓફિસમાં તો બધાને બેહાય નહીં, ત્યાં તો બધા સરકારી કામકાજ, એટલે ન્યાય ઓટો બનાવે કે ભાઈ જે આવે એ શાંતિથી બેહે. હવે દૂરથી આવ્યા હોય તો કંઈ ખાવાનું હોય, હારે લઈ આવ્યા હોય તો ખાઈ લે. એનો વારો આવે એટલે સરપંચ મંત્રી જે હોય બોલાવે કે ભાઈ આવી જાઓ, હવે તમારું કૂપન કાઢી દેવામાં આવશે. જો આપણો ઇતિહાસ કે ભાઈ બીજાનું કેમ સારું થાય, બગાડવાની વાત આવે જ નહીં, પણ બીજાનું શું કરવાનું સારું. એમ રાવણે આ મધુ જે હરિવાહન રાજાનો દીકરો છે એના હાથમાં એક ત્રિશુલ જોયું, ત્રિશુલ. પણ એ આખું અલગ પ્રકારનું, એ અલગ પ્રકારનું જોયું અસ્ત્ર. એટલે રાવણ સમજી ગયો કે આ કોઈ લુહારે બનાવેલું નથી, આ કોઈ દેવી શસ્ત્ર લાગે છે, આની જે ચમક છે. અને એ સમયે
એ અસ્ત્ર શું છે એ મધુ કહે છે કે ભાઈ 2000 જોજન સુધી, 1 જોજન એટલે 4 ગાવ થાય, 4 ગાવ, એવું 2000 જોજન સુધી એ જે કામ તમે એને આદેશ આપો એ ત્રિશુલ કામ કરીને પાછું રિટર્ન આવી જાય. એટલે એને જિજ્ઞાસા જાગી રાવણ કે આ કેવી રીતે મળ્યું ભાઈ, તને કેવી રીતે આ પ્રાપ્ત થઈ? ત્યારે કહે છે કે એક સમયમાં સુમિત્ર અને પ્રભવ 2 મિત્રો હતા, મિત્રો, ફ્રેન્ડ, દોસ્તાર, ભાઈબંધ. અને એ સમયમાં સુમિત્ર કોઈ જંગલમાં ભૂલો પડ્યો અને ચોરપલ્લીમાં, હવે ચોરપલ્લીમાં પકડાઈ ગયો. પણ લોકોએ જોયું કે આ સામાન્ય પુરુષ નથી, આ તો કોઈ રાજા લાગે છે. અને એ સમયે એ ચોરપલ્લીની કન્યા વનમાલા એના માટે પાણી લઈને આવે છે, આગતા સ્વાગતા માટે. અને ચોરપલ્લી પતિને પણ થયું કે ભાઈ આ તો આપણા રાજ્યના રાજા છે, તો આપણી દીકરી આપણે એની સાથે જ પરણાવીએ તો એને ભવિષ્ય સુખમય બને. દરેક મા બાપને એ જ ઈચ્છા હોય ને કે ભાઈ અમારી દીકરી જ્યાં જાય ત્યાં એને શું મળે. કોઈ મા બાપ એમ કહે કે દુઃખ આવે તો સહન કરજે, એમાં મા બાપ તો કેટલા નીકળે. સીતા મૈયાને એની માતાએ શું શિખામણ આપેલી કે ભાઈ સાસરાને જ શું ગણજે, તું સ્વર્ગ ગણજે, તકલીફ પડે તો સહન કરે. આપણે તેમ કઈ તકલીફ પડે પાછી આવતી રહે છે. આમાં ક્યાં આ સંસ્કાર હોવા જોઈએ કે ભાઈ દેખાડી દેજે, પણ હું દેખાડવાનું છે ભાઈ? અરે સહનશીલતા એ સ્ત્રીનું ઘરેણું છે, એ સ્ત્રીનું, નારીનું ઘરેણું છે, આભૂષણ છે કે સહનશીલતા હોય. કોઈ એવો ઉદય હોય, કોઈ એવા પૂર્વના વેરઝેર હોય તો જ આ બધું થતું હોય ને. બાકી જો ઘણાના ઘરમાં ખૂણામાં હરપ રહેતો હોય તોય તમને હેરાન કરે ન કરે. અને કોઈને ક્યાંય ન હોય, બહારથી આવે તો ડંસ મારીને જાય લ્યો છે ને, હતો ને, કાંઈ ન કરે. જો કાંઈ ન હોય એને. અત્યારે ફોરેસ્ટ વિભાગમાં અમે અમદાવાદ હતા તો બપોરના 2 વાગે અમે બેઠેલા તો અચાનક 18 વર્ષની એક દીકરી આવી. એને જરાક બહારનું ખખડાયું કે ગુરુદેવ તમે જાગો છો? અમે કીધું હા દીકરા જાગીએ છીએ, શું કામ છે? તો કે હું ફોરેસ્ટ વિભાગમાં છું, હું આ સોસાયટીમાં ફોન આવ્યો એટલે સર્પ પકડવા આવે, એ લોકોને ફોન કરો એટલે તરત તમારે ત્યાં આવી જાય. અમે એને પૂછ્યું કે દીકરા તને ભય નથી લાગતો? તો કે ના, અમે પહેલાં એને પગે લાગ્યું કે જો નાગ બાપા અમે તમને બચાવવા આવ્યા છીએ, તમને તમારા ઘરે મૂકવા માટે આવ્યા છીએ, એટલે તમે બિલકુલ નિર્ભીક બની અને આ બરણીમાં આવી જાઓ. અને હરફ જેમ વાતો સાંભળે ને એમ ઈ બેન બોલે અને હરફ હળહળાટ કરતો એ બરણીમાં ઉતરી જાય. અને પછી લોકો ઢાંકણું બંધ કરે. એટલે કે મારે નિયમ છે, 18 વર્ષની દીકરી કહે છે કે ક્યારે હું સર્પ પકડવા આવું એટલે કોઈ પણ જૈન સંત કે સતીજી, મારા સાહેબ કે મા સતીજી હોય એની પાસે હું એને મંગલિક સંભળાવવા લઈ જાઉં. લ્યો જો. અને મને કે આ બે બહેણી હતી, બેમાં સર્પ હતા. તો એને પાછું કહે કે હવે તને જો ધર્મના શરણા આપે છે, હરફૂતો હોય ને બેઠો થઈ ગયો, અને અહીં માણસ બેઠો હોય તો હુઈ જાય. આ સંસ્કાર. અને એને મંગલિક સંભળાવી પછી છે જંગલમાં જાય અને ત્યાં એમ કહે કે હે નાગ દેવતા, તમારું ઘર આવી ગયું, હવે તમે સુખેથી પધારો, ગામમાં આવતા નહીં, લોકો મારી નાખશે, તમે શાંતિથી જીવો. અને બરણીમાંથી નીકળીને હળહળાટ ચાલ્યો છે.
આ હરફ સમજી જાય પણ માણસ ન સમજે. એને એમ કહો કે ભાઈ જરાક બહાર જઈને શાંતિ રાખતો કે હું મારા બાપનું ઘર નથી, હું ગમે ને જાઉં. બસ આ તકલીફ છે. એમાં સમજાવે છે કે જ્યારે એ સુમિત્ર રાજા વનમાલાને ઘરે લઈને આવ્યા ત્યારે એનો મિત્ર પ્રભવ, એ પ્રભવની કુદ્રષ્ટિ પડી. આ વનમાલા નૈસર્ગિક સૌંદર્ય, રૂપનો અવતાર, એક દેવલોકની અપ્સરા પણ જેની સામે ઝાંખી પડી. એમાં પ્રભવની કુદ્રષ્ટિ પડી. એની નજર આખી બદલાઈ ગઈ. જો આ બધા કર્મના ઉદય. પણ એક દિવસ એ વનમાલાને કહે છે કે ભાઈ હું તને ઈચ્છું છું અને હું તને મેળવીને જંપીશ. અને મિત્રને ખબર પડી. શું મિત્રને? વનમાલા કહે છે કે ભાઈ તમે જે ભાઈબંધને ઘરમાં રાખ્યો છે એની વાત તો આવી છે, પણ સુમિત્ર ખાનદાન સુશીલ. એ વનમાલાને કહે છે ચિંતા ન કર, મારા મિત્રની જે ઈચ્છા હશે એ હું પૂરી કરીશ, અને તું તૈયાર થઈને જા. પેલી ગઈ વનમાલા કે ભાઈ કેમ આવી છો? તો કે તમે મને ઝંખો છો ને, ઈચ્છો છો ને એટલે આવી છું. તો કે પૂછીને આવી છો? તો કે નહીં, તમારા મિત્રએ જ મને મોકલી છે. અને આટલું સાંભળ્યું ત્યાં તો આ પ્રભુનું કાળજું ચીરાયું કે અરે મારો મિત્ર આટલો ઉદાર, અને મેં મારી મા સમાન, ભાભી સમાન એની સામે મેં કુદ્રષ્ટિ કરી. જો અનિમિત સજ્જન લોકો હોય ને એનામાં ક્યારેક ભૂલ થઈ જાય, પણ પાછું એનામાં પશ્ચાતાપ પણ જલ્દીથી થાય. ન થાય એવું નથી. પાપ ધોવાનો શ્રેષ્ઠ રસ્તો છે પશ્ચાતાપ. કદાચ ભૂલ થઈ ગઈ જીવનમાં તો એનો શું કરી લેવો? પશ્ચાતાપ. અને પછી પ્રાયશ્ચિત રૂપે આંસુ. પોતે પોતાના આંસુ દ્વારા પ્રાયશ્ચિત કરે, જે બદલી નાખે જીવનનું પાસું. એ માણસ જેમ જેસલ અને તોરલ, તમે તો વાર્તા સાંભળી હોય કે કેવી કચ્છમાં ઘટના ઘટી. પાપ તારો પ્રકાશ જાડે જા, ધર્મ તારો સંભાર રે, તારી બેડલીને બુડવા નહીં દઉં એમ તોરલ કે છે જી. જો તોરલ પડકાર કરે છે, પણ જેસલનું આખું જીવન શું થઈ ગયું? બદલાય. એમ અહીંયા કહેવાય છે કે ભૂલ કરે તે માનવ, ભૂલ કરે તે માનવ. અને આપણે કહેવત છે ને કે માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ કરે તે માનવ, અને ભૂલને કરીને હસે, જે હસવા લાગે તે દાનવ. ભૂલ તો કરી પણ પાછું એના ઉપર શું કરે છે? હસે છે. એ દાનવ છે. અને ભૂલ કરીને સુધારે, ભૂલ થઈ ગઈ એને સુધારે મહાન. એ જિંદગીમાં મહાન બની જાય. પણ જે ભૂલ ન જ કરે એનું નામ ભગવાન. એને શું કહેવાય? ભગવાન. તો આ બાજુ આ સુમિત્રને વૈરાગ્ય આવી કે હા, સંસાર જે મિત્રને મેં સાચવો, પાડ્યો, પોઈશો, મારા ભાઈથી વિશેષ મહિનો, એને આવું. પણ એને થયું કે હશે કોઈ પૂર્વના કર્મ, એટલે એ સંસાર છોડી અને સંયમના માર્ગે ચાલ્યા, સંન્યાસના માર્ગે. અને ઈશાન દેવલોકનો ઇન્દ્ર બન્યા. જે મળ્યું એને છોડી દીધું, ત્યાગી બની ગયા. અને અત્યારે આ હરિવાહન રાજાના
દીકરા રૂપે મધુ તરીકે છે, યુવરાજ. અને આ પ્રભવ કોઈ ભવમાં વળી એવી સાધના કરી કે જેનાથી ચમરેન્દ્ર બન્યા, અને એ ભવમાં અવધિ જ્ઞાનથી એને જોયું. એ જ્ઞાન છે અવધિ જ્ઞાન. એનાથી એને જોયું કે મારો મિત્ર ક્યાં છે, તો કે ભાઈ અત્યારે મધુ તરીકે મથુરા નગરી હરિવાહન રાજાનો દીકરો. એટલે એને આ ત્રિશુલ આપ્યું પ્રસન્ન થઈને કે તારે કોઈ પણ કામ કરવા પડે તો આ ત્રિશુલ ધાયરા કામ કરી શકશે. જો તો જીવનની અંદર તમે જે સારું કરો ને એનું ફળ સારું મળે, અને નરસું કરો તો કેવું મળે? નરસું. સીધી વાત છે. જેવું કરો એવું ભોગવો. કોઈને વહેલું ઉદયમાં આવે ને કોઈને પણ ભોગવવાનું છે, એ વાત તો નક્કી છે. આજના દિવસે ગોંડલ સંપ્રદાયના અમારા એક માસતીજી જ્ઞાનશીલાજી માસતીજી, જે મુંબઈમાં હતા, બોરીવલી, ઘણી મોટી ઉંમર હતી, પણ છેલ્લે થોડીક બીમારી આવી અને ગઈકાલે એને પણ દેવલોકવાસી બન્યા. મુંબઈમાં 4 વાગ્યાની પાલખી યાત્રા નીકળી. ગોંડલ સંપ્રદાયના એક સંત હતા તપસ્વી રતિલાલજી મહારાજ, અહીં જસા પર પણ ઘણીવાર આવી ગયા, જે આપણો ખીમ બાપાની બાજુમાં જૂનો ઉપાશ્રય, ત્યાં ઘણીવાર પધારતા. એના જીવનમાં એને 999 આંબીલ કરેલી. કેટલી આંબીલ? 999 આંબીલ. એટલે બિલકુલ બાફેલું ખાવા, ઘી નહીં, ગોળ નહીં, તેલ નહીં, દૂધ નહીં ને દહીં, હાવ બાફેલું. શાક પણ નહીં, બધું બાફેલું હોય. એવું 999 દિવસ તપ કરે, અને 19 વર્ષ વર્ષી તપ. 1 દિવસ ઉપવાસ, 1 દિવસ ભોજન, 1 દિવસ ઉપવાસ, 1 દિવસ, અને વર્ષો સુધી મૌન રાખેલું. મૌન, સાવ મૌન. એટલે એનું નામ પડ્યું તપસ્વી. તપસ્વી રતિલાલજી મહારાજ. અને 145 લોકોને એને દીક્ષા આપેલી. કેટલાને? 145 ને આ જૈન સાધુ બનાવે. તો એમના એ શિષ્ય હતા. અંતિમ આરાધના કરી અને એમને પ્રયાણ કર્યું. તો આપણે પણ એમના આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ કે ભાઈ જ્યાં હોય ત્યાંથી અધૂરી સાધના પૂર્ણ કરે અને જે પોતાનું લક્ષ્ય છે એને પ્રાપ્ત કરે. આ તો જીવન છે ભાઈ. જો એક દિવસ વહેલું કે મોડું જવાનું, એ વાત તો નક્કી છે. ગઈકાલે આપણે વાલીબેન ગાગલિયા, એ પણ જો એમને એટેક આવી ગયો, અને બિલેશ્વર મહાદેવ ત્યાં ગયા હશે ને ત્યાંથી વળતા એમને કીધું કે ભાઈ સ્કૂટર ઊભું રાખો, પણ ઊભું રહીએ એ પહેલાં તો સિવિયર એટેક આવ્યો અને જીવન પૂરું થઈ ગયું. શું વાર લાગે? એ કંઈ મને તમને પૂછે કે તમને લઈ જાઓ કે જહા પર જવું છે, એમ પૂછે એ? અને તમે કહો તો એ સાંભળે કે ના ના, મારે હજી જરાક જઈને દાન પૂન કરવા છે, 2-4 દી રોકાઈને પછી તમે લેવા આવજો. તે સાંભળે? કાચી સેકન્ડમાં ત્યાં ત્યાં. એટલે પણ હળુકર્મી આત્મા, દિવાસાનો દિવસ, આ સુંદર મજાનો પ્રસંગ જોઈને ગયા, અને આવી રીતે એનું જીવન ધન્ય બનાવ્યું. તો બસ આપણે આ જ કામ કરવાનું છે. ભક્તિમાં જો બિલેશ્વર મહાદેવ, શું મહાદેવ મંદિર છે ને, શું છે ત્યાં? તો ત્યાં ગયા એટલે વિચારો પણ કેવા હોય ભાઈ? બધા ભગવદમય વિચારો. તો બસ આવું જ કાર્ય કરીએ. જે આત્મા પરલોક સિધાવે એ પરમ ગતિને પામે, એવી મંગલ ભાવના. આપણા પુનિતાબેન જેતસીભાઈ કરમૂર, આપણા ભૂટા બાપા હતા. અમે તો બહુ એમની સાથે રહેલા, અને પોપટ બાપાને એમને બધાને બહુ જૂના સંબંધો. તો એમના પુત્રવધુ આ પુનીબેન કયો, પુનિતાબેન કયો,
ડાયાબિટીસ છે, બીપી છે, કેટલી તકલીફો છે, પણ એને સંકલ્પ હતો કે મારે 8 ઉપવાસ કરવા. પહેલાં 1ની વાત હતી, પછી 3ની વાત, ને પછી સીધું કે 8, કે 8 કર્મ છે એટલે 8ને મારે ખપાવવા માટે શું કરવી છે? 28. એને શું કહેવાય? આપણે રોજ માળા કરવાની છે ને, 3 વાર બોલવાનું જમતી વખતે, મારે 28 કરવી છે. બોલો તો ખરા, ન કરો તો વાંધો નહીં. મારે 28, મારે 28, અને એ ભાવના ભાવો થઈ જાય. આ પુનિતાબેને આ બોલતા હશે, જો આ રંગ લાગી ગયો. અને આજે કેટલામો દિવસ આવી ગયો? 8મો. આજે એને કેટલામો દિવસ? કાલ તો પારણા આવી જશે. જુઓ તો ધન્ય છે એમને કે શરીરમાં રોગો હોવા છતાં પણ એમને આવો ભીષ્મ સંકલ્પ, દ્રઢ સંકલ્પ કે નહીં મારે 28 કરવી. ભાઈ બહુ આકરું છે હો આ નકોરડા ઉપવાસ, પણ સુરવીર હોય એને બધું સહેલું છે. તો આજના દિવસે આપણે બપોરે 4 થી 5 મા સતીજીઓએ સરસ મજાની સાંજી કરાવી, ગીતો ગવડાવ્યા, અને આજે એમને અહીંયા 28ના તપસ્વી એમની સાથે સુનીતાબેન છે, એને પણ આજે કેટલામો છે? 8મો. પણ એની ભાવના છે મારે આગળ વધવું છે. લ્યો જુઓ. અને એની સાથે રેખાબેન, એ કે મારે આગળ વધવું છે. આ જો આ તપસ્યાનો રંગ, આપણે કહીએ ને તપસ્વી જોજે તારો રંગ તારો જાય ના. હે બેનો ગીત ગાતા હોય ને, ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ, પછી તમે ગાવ તો મને ખબર પડે ને. આવડે છે કોઈને? આજ મા સત્ય ગવડાયું હતું કે ભાઈ આ તપસ્યાનો ગલાલ શેનો ઉડે છે? આ તપસ્યાનો રંગ લાગ્યો છે. તો પુનિતાબેનનું પણ આપણે સન્માન કરવાનું છે કે ભાઈ એને આવું સરસ કામ કર્યું. તો આજે આપણે કાટકોલાથી આ સત્સંગમાં છેઠ અહીંયા આવેલા છે આપણા ગોરબાપા જે છે જયશંકરભાઈ, એમના ધર્મ સહાયકા. તો આપણે એમના હાથે સન્માન કરાવીએ. આપણા મહેમાન કહેવાય ને, અને ગોરબાપા તો ભૂદેવ કહેવાય, રાજપુરોહિત, બરોબર ને? એટલે પછી પુનીબેનને કદાચ ભાવ થાય તો માંસ ખમણે થઈ જાય પાછું. આવો, ક્યાં છે? આ બાજુ આગળ આવી જાઓ, આમ છેવાડેથી આવી જાઓ. એક દીકરી જરાક હાથ ઝાલીને લઈ આવો ગોરાણીને. હા, ક્યાં ગયા બંસીબેન? હા, અહીંયા સેવામાં આવો. અને આ જેટલા બાળકો બહાર રમતા હોય એને કાલથી ડેલામાં જ ન આવવા દેતા. હા, કોઈ પણ બહાર ન રહેવા જોઈએ, આપણે અવાજ ન આવવો જોઈએ. આ બાજુ આવી જાઓ, જલ્દી કરો, સમય આપણો બગડવાનો છે. લ્યો લ્યો, અહીંયા પુનિતાબેનને ઊભા કરો, પાટનો ટેકો લઈ. तपस्या करने वाले को, 28 करने वाले को, आओ અહીં રાખી દે. આ બાજુ સેટિંગ થઈ જાય. અહીં મૂક, પેલા પટો કાઢ. મિરલ અહીં આવી જા સેટિંગમાં. બેનને દુપટ્ટો, હા લ્યો પહેરાવો. બોલો જૈનમ જયતી. ઓલા બેનને માળા, તો માળા પહેરો. આમ ચગડું વચોવચ લઈ લ્યો. બસ, ભોલેનાથ શંકર ભગવાન. બાને આ ફ્રેમ આપ નવકાર મંત્ર.
ના ઉભા રહી, હા આમ હાથમાં પકડાવો. तपस्या करने वाले को, अट्ठाई करने वाले को, जो आवा तप तपी અને અત્યારે ડાયાબિટીસ બીપી ગોળી લીધા વગર કાંઈ એમને ખબર નથી કે ભાઈ આ રોગ ક્યાં ગયા. આ ધર્મની શ્રદ્ધા, આ ભક્તિ, આ ભગવાન પ્રત્યેની આપણી શ્રદ્ધા હોય ને તો આ બધું નેસ્ત નાબૂદ થઈ જાય. આપણે અહીંયા ગુણવંતભાઈ અને તનુજાબેન આપણા પ્રવેશમાં આવેલા અંધેરી મુંબઈથી, એ ગુણવંતભાઈને 450 ડાયાબિટીસ રહેતું. કેટલું? અને એમને 31 ઉપવાસ કર્યા અને અત્યારે તો ને 6ઠ્ઠો કે 7મો વર્ષી તપ ચાલે છે. હવે એને નખમય રોગ નથી. લ્યો જો આ તપનો પ્રભાવ. એટલે સંકલ્પ કરજો કે મારે 28 સરસ. લ્યો તપસ્યા કરને વાલે કો ઠેલી આપે. તો આ રીતે કાલે પુનિતાબેન કરમૂરના પારણા થશે અને સરસ મજાનો પારણાનો પ્રસંગ સવારમાં અહીંયા સૌ એમને પારણા કરાવશે અને એમને સાતા રહીએ એવી આપણે ભાવીએ છીએ કે એમને શું રહીએ સાતા. અને હવે કાયમ માટે દવા બવા છૂટી જાય તો નિરાશ થઈ જાય ને ભાઈ, એટલી ભગવાનની ભક્તિ વધારે થાય. હવે રેખાબેનને આજે કેટલામો છે? 9મો. રેખાબેન એની તપસ્યામાં આગળ વધે છે તો એમને આપણે પચખાણ આપીએ છીએ. 8 ઉપવાસમાં એક ઉપવાસ ભેળવીને આજે 9મો, જેને નવાઈ કહેવાય. શું કહેવાય? નવાઈ. 8માં એક ભેળવીને 9. ઉપયોગ સહિત પચખાણની પાલના તસ પડી કમે નિંદે કરી અપાણ ગોસરે. બોલો હવે સુનીતાબેનને આજે 8મો. બરાબર ને? સરસ. સુનીતાબેને પણ રંગ રાખ્યો છે ભક્તિના ગીતો અને સાથે આવી મંગલ ભાવના. તો એમને 7 ઉપવાસમાં એક ઉપવાસ ભેળવીને આજે 8મો. 18 બતમ પચખાણ અષણંગ ખાયમમ સાયમમ અનથણા બગીણંગ સહસ્રાગણ અપાણ ગોસરે. બોલો એ પણ આગળ વધવાના ભાવ રાખે છે. હવે પૂર્વાબેન, એમને આજે 3જો. જો આ નાનકડા દીકરી ભોગાયતા પરિવાર ને, હા ભોગાયતા પરિવાર અને મમ્મીની પાછળ એને ભાવનાબેન ભાવ જાગી ગયા. તમારે હજી પટેલ ચોકમાં બાકી છે હો. દેરાણી જેઠાણી હજી કોઈના વાવડ નથી. આ મોટી બેનને 9 થઈ ગયા. પણ મોટી બેનને હાર છે ને એમ મણકામાં પાછું ગોઠવાવું પડશે. તો આવડી નાની દીકરી જસાપરની સ્કૂલમાં ભણતી અને આજે એને 3જો ઉપવાસ. લ્યો જો આ ભાવના કે મારા મમ્મી કરે છે તો મારે પણ કરવા છે. જો આ સંસ્કાર. તો આજે એમને 2 ઉપવાસમાં એક ભેળવીને 3 ઉપવાસ. અઠમ બતમ પચખાણ અસણંગ ખાયમમ સાયમમ અનથણા બગીણંગ સહસ્રાગણંગ સૌ સમાય વત્યાગણ અપાણ. બોલો આજનો ઉપવાસ આજે કોને કર્યો છે? સવારે કોઈ પચખાણ તો લઈ ગયા છે. હા તમારે હતો ને આજે? બીજા કોને હતો આજનો? બીજા કોઈ આવ્યા હતા? હા તારે હતો ને. શું નામ? ભવ્ય. જો આજે આપણા ભવ્ય કુમારને ઉપવાસ છે. એ ગઈકાલે કહી ગયા કે મારે ઉપવાસ કરવો છે ગુરુજી. અને આજે આપણા ભરવાડના દીકરા નાથુ, હજી તો બહુ નાનકડો છે, મને કે કાલે મારો વારો છે, મારે ઉપવાસ કરવો છે. લ્યો આ જો ચોકલેટ ખાવાવાળા અત્યારે તપના રંગે રંગાઈ ગયા છે. નહીંતર હાલતા 2-4 બિસ્કીટના પડીકા ખાઈ જાય. પણ જો આ તપસ્યાનો રંગ, આ જો ભવ્યભાઈ કેવા લાગે? સાતા છે ને? બરોબર. આ જો ચોખા ઘીનો પ્રભાવ જહા પરના, કે આમાં કાંઈ પેટમાં પાણી હલે તો આજે એમને પણ ઉપવાસ
उपयोग सहित पचखान तस पड़ी कमी निंदे करी पान बोलो तपस्या અને બાકીના સૌને આપણે સમયે સમયે પચખાણ આપી રહ્યા છીએ તો આવી રીતે સૌ આગળ વધજો અને જેનો જેનો કાલે ઉપવાસનો વારો એ ઉપવાસ કરજો. રેખાબેન આગળ વધી રહ્યા છે, સુનિતાબેન આગળ વધી રહ્યા છે. હવે જેને ભાવ જાગે કે મારે અઠ્ઠાઈ કરવી છે તો એ પણ તૈયારી કરજો કે ભાઈ મારે અઠ્ઠાઈ કરવી છે. બસ આવી ભાવના ભાવશો તો આપણને એનો સરસ લાભ મળ્યા વિના રહેશે નહીં. અને આજનો નિયમ તો હવે આ બધા તપશ્ચર્યાઓ કરે છે તો આવતીકાલના દિવસ આખામાં તમારે એક એવું સરસ મજાનું કાર્ય કરવાનું નાનું મોટું કે તમને સંતોષ થવો જોઈએ. તમને શું થવો જોઈએ? પછી ભલે જે કર્યું હોય, ગાયને નીંદ નાખ્યું કે કૂતરાને રોટલો નાખ્યો કે કોઈને મદદ કરી, જે તમને ઠીક પડે એક સત્કર્મ કરવાનું. શું કરવાનું? અને કાંઈ ન હોય તો છેલ્લે દાનપેટીમાં જે ઈચ્છા થાય નાખવાનું. કાલ આખો દીમાં કદાચ આપણને એમ લાગે કે કંઈ આજ વેળા મળી નથી તો છેલ્લે શેમાં પધરાવાનું? દાનપેટીમાં. કારણ કે ધર્મની શરૂઆત દાનથી થાય. ધર્મસ્ય આદિપદમ દાનમ. સૌથી શરૂઆત લેવાથી નહીં પણ શેનાથી થાય? દેવાથી. એટલે કાલે દાનપેટીને યાદ કરજો. આપણે સરસ મજાનો જસદણનો પટારો આવ્યો છે દાનપેટીમાં. બે બાજુ ખાના છે. એટલે કાલનો દિવસ તમારે આવો ત્યારે અથવા જાઓ ત્યારે દિવસના સત્કર્મ થાય તો નહીંતર છેલ્લે કોને યાદ રાખવાની? એટલે એને પણ એમ થાય કે ના ના આ લોકો મારી કંઈ કદર કરે છે. તો એ રીતે યાદ રાખજો. તન મન ધન પ્રભુના ચરણોમાં મને તન મન ધન નામ તમારું સ્મરણ તમારું કરતા કરતા મુક્તિના ડગ ભરીએ. તને જોયા કરું, તને જોયા કરું દિવસ ને રાત. તન મન ધન પ્રભુના ચરણોમાં. તન મન ધન પ્રભુના ચરણોમાં. બંને હાથ જોડી સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. ચતારી મંગલમ મરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલીપનતો ધો મંગલમ ચતાર લોકતમા આર્યંતા લોકતમા સિદ્ધા લોકતમા સાહુ લોકતમા કેવલીપનતો ધમોલોકતમો ચતારી શરણમ પવજ્જામી અર્યંતે સિદ્ધે સાહુ શરણમ પવજ્જામી કેવલીપનતમ ધમ શરણમ પવજ્જામી. ચાર શરણા દુખરના આવર શરણને કોઈ જો ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચલ પદ હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડ ગુરુ ગૌતમને ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે ભાવે ધર્મ રાધીએ ભાવે કેવળ જ્ઞાન પ્રભુ ભાવે આત્મ. બોલો ચૈનમ ચૈતી.